નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે એક સરસ મજાની યોજના આવેલી છે કે ખેડૂતો માટે સરકારનો એક ઐતિહાસિક નિર્ણય જે છે, હવે સહાયમાં મોટો ધરખમ વધારો કર્યો છે. એવું કહી શકાય સહાય જે છે એ 3 ગણા સુધી વધારવામાં આવી છે. તો આની અંદર કયા ખેડૂતો માટે વાત કરીએ તો ભાઈ નાના, પછી એવું કહેવાય કે ભાઈ SC ST ખેડૂતો હોય, મહિલા ખેડૂત હોય, બરાબર. આ બધા જ જે કાંઈ ખેડૂતો છે, નાના સીમંત કહેવામાં આવે છે, એ બધા ખેડૂતો માટે આના અંદર ફાયદાની આપણે વાત કરી રહ્યા છીએ. તો આવો જોઈએ આખી યોજના કે જે કાંઈ સરકારનો નિર્ણય છે એ શું છે, એના વિશે આપણે વાત કરીએ. તો સનેડાની સહાય જે છે એના અંદર એક સરસ મજાનો વધારો કરવામાં સરકારે નિર્ણય લીધો છે. આ વિડીયોની અંદર આપણે તમામ વાત જે છે એની કરીશું. ઓકે, તો જુઓ, ખેડૂતો માટે ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય છે કે સનેડોની ખરીદી પર મળતી સહાયમાં કર્યો છે ધરખમ વધારો. શું છે વધારો? તો કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જગતના તાત એવા ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા અને ખેતી કામને વધુ આધુનિક તેમજ સરળ બનાવવા માટે અને ખેતીકામને વધુ આધુનિક તેમજ સરળ બનાવવા માટે એક સૌથી મોટો જનહિતનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું છે? તો કે સનેડો ખરીદી પર સહાયની નવી જાહેરાત જે છે ધરખમ વધારા સાથે. હવે એમાં આપણે જોઈએ તો કે ભાઈ ખેડૂતની કેટેગરી આપણને આપવામાં આવી છે. જુઓ, તો એક તો લખ્યું છે નાના સીમાંત, એની અંદર સાથે SC ST અને મહિલા ખેડૂત હોય તો એમને શું છે તો કે ભાઈ એમને આના અંદર 50% સુધીનો એના અંદર ફાયદો જે છે એ સહાયનો દર કુલ ખર્ચના 50% સુધી એને આપવામાં વાત કરી છે. એની સાથે મહત્તમ જો રાશિ ગણવામાં આવે તો 75,000 રૂપિયા જેટલી રાશિ જે છે એના અંદર આપવાની વાત કરી છે. હવે તમને થશે કે ભાઈ આ SC ST અને મહિલાઓ, નાના સીમાંત ખેડૂતની વાત છે. સામાન્ય વર્ગના ખેડૂતો માટે શું છે તો કે એની પણ આપણે વાત કરીએ કે સામાન્ય વર્ગના ખેડૂતો જે છે એમને અહીંયા 40% સુધીનો આના અંદર આપણને ફાયદો આપવામાં આવે છે. જો રકમની વાત કરવામાં આવે તો રકમ જે છે એ 60,000 સુધીની એમને આપવામાં આવશે. તો હવે જોઈએ કે ભાઈ આના માટે સરકારના જે કાંઈ નિયમો છે એ શું છે. તો આપણે અહીંયા પહેલો નિયમ જે છે એને જ આપણે વાંચીએ. શું કહે છે? તો ભાઈ ખેડૂત ખાતેદારને 7 વર્ષમાં માત્ર એક જ વાર આ યોજના જે છે એના હેઠળ સહાયનો લાભ એમને મળશે. પછી વાત કરીએ તો કે ભાઈ જુઓ, ખરીદવામાં આવનાર સનેડોની કેન્દ્ર સરકારના સત્તાવાર પોર્ટલ પર ફરજિયાત નોંધણી થયેલી હોય. એટલે કે ભાઈ તમે છે ને સરકારી નિયમ મુજબ તમે ખેડૂત છો એનું રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ. સરકારની વેબસાઇટમાં તમારું રજિસ્ટ્રેશન ફાર્મર તરીકેનું સત્તાવાર રીતે હોવું જોઈશે. પછી વાત કરી સનેડોનો ઉપયોગ માત્ર અને માત્ર ખેત ઉત્પાદનો, કૃષિ પેદાશોના પરિવહન અને ખેતીકામ માટે જ કરવાનો રહેશે. આગળ વાત કરી છે કે સનેડો જે છે એ ખરીદી કર્યા બાદ 2 વર્ષ સુધી તેના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટલે કે તમે 2 વર્ષ સુધી આ સનેડો લીધો એને વેચી શકતા નથી. હવે જોઈએ કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે તો એનાથી સંપૂર્ણ બધા ફાયદાઓ શું ગણી શકાય. પણ આપણે સિમ્પલ એક ફાયદો તો ગણી શકીએ કે આપણે ખેડૂત હોઈએ અને આપણે ખેતી કરવા માટે માનો કે હવે કોઈ બળદ રાખતું નથી, મોટું ટ્રેક્ટર જે છે આપણે લઈ શકતા નથી, તો નાનો સનેડો લઈ અને આપણે આપણું કામ જે છે એ ચલાવી શકીએ. તો સરકારે શું વાત કરી છે કે ભાઈ આ નિર્ણયના ફાયદા શું છે? તો કે નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને મોટી આર્થિક રાહત મળશે. ખેતીકામમાં યાંત્રિકીકરણનો વેગ મળશે. એટલે કે ભાઈ યંત્રનો તમે ઉપયોગ કરી શકો છો. સમય અને મહેનત બંનેની બચત થશે. સાથે વાત કરીએ તો ઉત્પાદનમાં તમે વધારો અને ખેડૂતોની આવકમાં પણ વધારો કરી શકો છો. તો સરકારનો આ ઐતિહાસિક નિયમ એવું કહેવાય કે નિર્ણય છે અને બધા ખેડૂતોને લાભ મળે એવી. તો મિત્રો, આ જે કાંઈ સહાયની વાત આપણે આ વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે તમને જો સનેડો લેવાની ઈચ્છા હોય અને તમે આ ફોર્મ ભરી અને તમે પણ આ સહાય મેળવવા માગતા હોય તો તમને આ સહાય મળે એવી મારી શુભેચ્છા છે. અને આ ચેનલની અંદર આપણે આવી ઘણી બધી યોજનાઓની વાત કરતા રહીએ છીએ. જો તમને આવી યોજનાઓની માહિતી મળે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો. વિડીયોને લાઇક કરો જેથી કરીને આવા બીજા ખેડૂતો સુધી આ વિડીયો જે છે આગળ પહોંચી શકે. ધન્યવાદ.